નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 હિન્દી વિષયમાં કહાની લેખન લખીશું અને હું તમને કહાની લખતા પણ શીખવાડીશ. તો બધા પોતાની નોટબુક કાઢી લો, નિબંધની નોટબુક કાઢી લો. ગયા વિડીયોમાં મેં તમને ચિત્ર પરથી કહાની લખવાનું શીખવાડ્યું હતું. આજે આપણે તમને હું બીજી કહાની શીખવીશ. इसमें कहानी की थोड़ी रूपरेखा दी होगी, उसके आधार पर आपको कहानी लिखनी है. तो देखिए कहानी लेखन. અહીંયા થોડી રૂપરેખા આપેલી છે બાળકો. એ તમારે આ રૂપરેખાના આધાર ઉપર તમારે કહાની લખવાની છે. તો પહેલાં કહાની કઈ રીતે લખાય એ તમે સમજી લો. તો જુઓ, सबसे पहले कहानी की रूपरेखा को भली भांति समझ लो. એટલે કહાનીની રૂપરેખા તમારે સારી રીતે સમજી લેવાની છે, તો તમને કહાની લખવામાં સરળતા રહેશે. રૂપરેખા કા વિસ્તાર, જે આ આપેલું છે એ રૂપરેખા આપેલી છે, એનો વિસ્તાર એટલે એનો તમારે વિસ્તાર કરવાનો છે. कहानी के प्रत्येक संकेत का क्रम से विस्तार करवानो. आज तमने रूपरेखा आपी छे एनो क्रम प्रमाणे एटले नंबर प्रमाणे तमारे विस्तार करवानो छे बाळको. बराबर. कहानी के स्थान और पात्र आदि के नाम दो. पछी अहींया कहानीनी अंदर जे कंई नाम पात्र आप्या होय एना नाम पण तमारे लखवाना रहेशे. पछी मुख्य घटना का संक्षेप में वर्णन कीजिए. એટલે જે કંઈ ઘટના મુખ્ય હોય બાળકો એ સંક્ષેપમાં તમારે એનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું છે. પછી જે કંઈ પાત્રો હોય એ અરસપરસ જે કંઈ વાતચીત કરતા હોય એનું પણ તમારે લખવાનું રહેશે. પછી બીજી વાત, જે આપણે કહાની લખવાની હોય છે બાળકો એ તમારે ભૂતકાળ મેં लिखनी चाहिए. કઈ રીતે લખવાની? ભૂતકાળ એટલે ઘટના બની ગઈ હોય એ રીતે ભૂતકાળમાં તમારે કહાની લખવાની રહેશે. પછી આખી કહાની એટલે પૂરી કહાની 3-4 પરિચ્છેદો મેં બાંટनी चाहिए. એટલે 3-4 ફકરામાં કહાની લખવી. પછી કહાની કે અંદર શીર્ષક કીધું હોય તો શીર્ષક લખવાનું અને શીખ પણ લખવાની રહેશે. બરાબર બાળકો? તો હવે જોઈએ આપણે કહાની લખવાની શરૂઆત કરી. જુઓ, અહીંયા રૂપરેખા આપેલી છે, એના આધાર પર આપણે ક્રમમાં કહાની લખશું બાળકો. બરાબર? ચલો, અહીંયા શું છે? એક જંગલ. તો લખીએ આપણે એક जंगल में एक मिनिट बाळको, અહીંયાથી 2 લીટી છોડી દો એટલે આપણે શીર્ષક હમણે લખવું હોય તો ત્યાં લખી શકાય. તો અહીંયા લખો ફકરો પાડીને, એક જંગલ में एक सिंह रहता
रहता था, रहता था, पाछળ पूर्ण विराम लखो। एक जंगल में एक सिंह रहता था। અહીંયા એક જંગલ લખેલું છે, એ આપણે વિસ્તારથી લખ્યું. હવે આગળ એક દિન वह पेड़ की शीतल छाया में सो रहा था. અહીં છે ને, पेड़ के नीचे सिंह का सोना, तो આપણે લખ્યું एक दिन वह पेड़ की शीतल छाया में सो रहा था. આટલું લખી લો. હવે અહીંયા શું લખ્યું છે? पास में चूहों की दौड़ धूप. तो लखिए अपने पेड़ के पास ही बिलों में, बिल એટલે જે ઉંદર રહે એ દરો, બરાબર. बिलों में कुछ चूहे रहते थे. चूहा એટલે ઉંદર. बिलों में कुछ चूहे रहते थे. लखी नाखो. एक जंगल में एक सिंह रहता था. एक दिन वह पेड़ की शीतल छाया में सो रहा था. पेड़ के पास ही बिलों में कुछ चूहे रहते थे. चलो आटलू लखी नाखो. હવે અહીંયા શું છે? સિંહ કા જાગ જાના. હવે આપણે બીજો ફકરો પાડીશું. લખો સિંહ કો સોતા હુઆ. ફકરો પાડજો. સિંહ કો सोता हुआ देखकर चूहे बिल से એટલે દર, बिल से निकले, बिल से निकले और सिंह के शरीर पर दौड़ धूप
दौड़ धूप करने लगे। इससे सिंह की नींद टूट गई। नींद टूट गई। उससे હવે અહીંયા શું છે? સિંહ કા જાગ જાના, એટલે જ્યારે ચૂહા બહુ દોડાદોડ કરે છે એટલે સિંહ જાગી જાય છે। ગુસ્સા કરના, તો લખે સિંહ કી નીંદ टूट गई। उसे चूहों पर बहुत गुस्सा आया। लखी नाखो आटलू શું છે? सिंह को सोता हुआ देखकर चूहे बिल से निकले और सिंह के शरीर पर दौड़ धूप करने लगे। इससे सिंह की नींद टूट गई। उसे चूहों पर बहुत गुस्सा आया। હવે આગળ શું લખેલું છે? એક ચૂહે કો પકડના। હવે આપણે ફકરો પાડીશું। सिंह के जाग जाने पर चूहे डर के मारे बिल में घुस गए। चूहे द्वारा दया की एक चूहे को पकड़ना। चूहे द्वारा दया की भीख मांगना। बिल में घुस गए। लेकिन एक चूहा सिंह की पकड़ में आ गया। उसने सिंह को मदद करने का वादा अने चूहे द्वारा दया की भीख मांगना। सिंह को मदद करने का वादा। अबे आगे उसने सिंह से कहा, वनराज એટલે વનનો રાજા। સિંહ જંગલનો રાજા કહેવાય એટલે વનરાજ, क्षमा कीजिए।
अब मैं अब मैं अब मैं कभी आपको परेशान नहीं करूँगा। नहीं करूँगा। मुझे छोड़ दीजिए। दया की भीख मांगना એટલે मुझे छोड़ दीजिए। मुझे छोड़ दीजिए। कभी मैं आपके काम आऊँगा। આટલું લખી લો પહેલાં. ચલો લખી લો આટલું. હવે જુઓ, આ લખી લો અને સમજી લો. અહીંયા તમને પરીક્ષામાં આ રીતે રૂપરેખા આપેલી હોય એના આધાર ઉપર તમારે વિસ્તારથી આ રીતે કહાની જે રીતે મેં લખાઈ એ રીતે તમારે લખવાની છે. શું છે? એક જંગલ તો લખવાનું, એક जंगल में एक सिंह रहता था એટલે એક વાક્ય બની ગયું આખું મોટું. पेड़ के नीचे सिंह का सोना तो શું છે? एक दिन वह पेड़ की शीतल छाया में सो रहा था. पास में चूहों की दौड़ धूप એટલે पेड़ के पास ही बिलों में कुछ चूहे रहते थे. चूहे એટલે ઉંદર. એટલે જે નજીકમાં જ એક ઝાડ હતું એના નીચે ઘણા બધા ઉંદરો દરની અંદર રહેતા હતા. પછી આગળ સિંહ કા જાગ જાના. ઉંદર હોય એ સિંહ જ્યારે સૂઈ રહ્યો હોય છે ત્યારે અવાજ કરતા હતા એટલે સિંહ જાગી જાય છે. લખવે આપણે જોયું, સિંહ કો સોતા હુઆ देखकर चूहे बिल से निकले और सिंह के शरीर पर दौड़ धूप करने लगे. इससे सिंह की नींद टूट गई. उसे चूहों पर बहुत गुस्सा आया. જ્યારે સિંહ સૂઈ રહ્યો હતો ત્યારે ઉંદરો બિલ એટલે દરમાંથી બહાર નીકળે છે અને પછી તે જે સિંહ સૂતો હોય એના શરીર ઉપર દોડધૂમ કરે છે. હવે આવું કરે છે એટલે આ સિંહ હોય છે એની નીંદર એટલે ઊંઘ ઉડી જાય છે અને એ ઉંદરો ઉપર ગુસ્સો એને આવે છે. હવે આગળ एक चूहे को पकड़ना એટલે સિંહ के जाग जाने पर चूहे डर के मारे बिल में घुस गए. જ્યારે સિંહ જાગી જાય છે ત્યારે બધા ઉંદરો ડરી જાય છે એટલે બધા ઉંદરો હોય છે એ દરમાં જતા રહે છે. પરંતુ એક ઉંદર રહી જાય છે, એ આ સિંહના હાથમાં આવી જાય છે. એટલે સિંહને આ ઉંદર કહે છે કે મને માફ કરો, હવે હું તમને કોઈ દિવસ પરેશાન નહીં કરું અને તમને જ્યારે કંઈક મારી જરૂર હશે ત્યારે હું તમારા કામમાં આવીશ. ચલો આટલું લખાઈ ગયું. ચલો હવે આગળ. આ લખાઈ ગયું ને બાળકો? સરસ. काम आऊँगा. હવે આગળ कभी मैं आपके काम आऊँगा.
અહીંયા બાળકો વનરાજથી તે આઉંગા સુધી અવતરણ ચિહ્ન કરી લેજો. હવે પાછળ ચલો આગળ ફકરો ના પાડતા હજુ એક લીટી લખી લો, પછી ફકરો પાડવાનો. એક છોટે સે ચૂહે કી એક આપણે જોયું ભીખ, ચૂહે દ્વારા દયા કી ભીખ માગના. તો આપણે લખીએ એમાં એક છોટે સે चूहे की ऐसी बात सुनकर सिंह को हंसी आ गई. उसने चूहे को छोड़ दिया. चूहे को છોડ દિયા. હવે જુઓ બાળકો, જ્યારે સિંહ આ ઉંદરને પકડે છે ત્યારે ઉંદર શું કહે છે કે જ્યારે તમારે મદદ હશે, કંઈક મારી મદદની જરૂર હશે ત્યારે હું તમને અવશ્ય મદદ કરીશ. આવું ઉંદર કહે છે એટલે સિંહને હસવાનું આવી જાય છે અને એ આને છોડી દે છે. એને મનમાં એવું થાય છે કે આટલો નાનો ઉંદર મારા માટે શું કામ આવવાનો છે. પછી એ આ ઉંદરને છોડી દે છે. ચલો બીજો ફકરો પાડો. સિંહ કો હસના ચૂહે કા છુટકારા. એટલે સિંહે આ ઉંદરને છોડી દો. એક શિકારી દ્વારા જાળ ફેલાના. હવે શું છે આગળ? એક શિકારી દ્વારા જાળ ફેલાના. હવે લખીએ આપણે कुछ दिनों बाद एक शिकारी उस जंगल में शिकार करने आया. જ્યાં સિંહ રહેતો હોય છે ત્યાં એ શિકાર કરવા આવે છે. હવે આગળ શું છે? सिंह का जाल में फंसना. शिकार करने आया. संयोग से वही सिंह उसके जाल में फंस गया. जाल में फंस गया. दहाड़ मारना. हताश और क्रोध के कारण हताशा और हताशा और क्रोध के कारण
हताशा और क्रोध के कारण वह जोर जोर से दहाड़ने लगा। बीजू शू छे? उस चूहे का आना। उसे ने उस चूहे का आना। हवे आपणे लखवे आगळ। उस चूहे ने सिंह की दहाड़ सुनी। वह फौरन सिंह के पास पहुंच गया। वह फौरन सिंह के पास पहुंच गया। जाल को कूदकर सिंह को मुक्त करना। उसने अपने पैने दांतों से जाल को कुतर कर सिंह को मुक्त कर दिया। सिंह ने बीजो फकरो पाड़ी लखजो। सिंह ने उस चूहे का आभार माना। पूर्ण विराम कर देजो। हवे जुओ अहींया शुं कीधुं? कुछ दिनों बाद एक शिकारी उस जंगल में शिकार करने आया। ज्यां सिंह रहतो हतो त्यां एक शिकारी शिकार करवा माटे आवे छे अने संयोग से वहीं सिंह उसके जाल में फंस गया। जे उंदर ने पकड़्यो हतो सिंहे ए सिंह आना शिकारीनी जाल में आवी गयो। हवे हताशा अने क्रोधथी आ चूहो जोशथी दहाड़नो एटले बूम मारवा लागे छे। उस चूहे ने सिंह की दहाड़ सुनी। हवे जे चूहाने एने छोड़ी दीधो हतो ए ज उंदर आ सिंहनी दहाड़ बूम सांभळे छे। फटाफट ए सिंहनी जोड़े आवी जाय छे। उसने अपने पैने दांत एटले तीक्ष्ण दांत होय धारदार एने पैने दांत कहेवाय। कूतर कर एटले एने बधी जाળી कोतरीने सिंहने छूटो करी दीधो। सिंह ने उस चूहे का आभार माना। हवे ज्यारे सिंह छूटी जाय छे त्यारे आ चूहानो ए आभार माने छे। ज्यारे सिंहने आ चूहा कहे छे के हूँ गमे त्यारे तमारी मदद करीश त्यारे सिंहने हसवानुं आव्युं हतुं के आटलो नानो उंदर मारा शुं काममां आववानो छे। हवे आ कहानी द्वारा आपने
જે શીખ મળે છે એ આપણે અહીંયા લખીશું. તો લખો અહીંયા શીખ કરીને. किसी भी व्यक्ति को कभी तुच्छ नहीं समझना चाहिए. वक्त आने पर छोटा प्राणी भी काम आ सकता है. चलो आ लखी लो. એટલે આ કહાની દ્વારા આપણને શીખ મળે છે કે ગમે તેવું વ્યક્તિ નાનું હોય પણ એ ગમે ત્યારે તમારી કામમાં આવી શકે છે. કોઈને આપણે તુચ્છ સમજવો જોઈએ નહીં. હવે આનું શીર્ષક આપણે લખીએ. કહાનીનું શીર્ષક તો લખો સિંહ ઓર ચૂહા. લખો સિંહ और चूहा. सिंह और चूहा. પરીક્ષામાં તમારે આ રીતે લખવાનું રહેશે. બધા આ સુંદર અક્ષરથી તમારી નોટબુકમાં લખી લેજો અને મોઢે કરી લેજો કહાની.